જય માતાજી મિત્રો, આજે અમે બધા ફરવા આવીએ માણેકનાથની ગુફા સતલાસણા બાજુ. હું ને ભરત ને મેહુલ ને કુલદીપ બધા આવીએ ફરવા માટે. તો બતાવીએ તમે ગુફા ને બુફા જેવું બધું. આ થોડું પ્રખ્યાત છે, સતલાસણાની બાજુમાં જ છે. જો ઉપર એકણ બધા પહાડો ને બહાડો બધું. આ બાજુ જોઈએ તો મોટા પહાડો હોય. આજે રવિવાર હોય એટલે પબ્લિક બહુ આવેલી હોય, તો ગાડીઓ બધી બધું પડી હોય. ચારે કોર પહાડ જ છે આ બાજુમાં. તો અહીંથી ઉપર જવાનું હા. હવે અહીંથી અમે હેડીને રાગ જઈએ ઉપર. અહીંથી અમે હેડતા જઈએ ઉપર. હવે જો ભરતને બધા અમારે હેડ્યા અહીં ઉપર જવાનું છે. કારણ જોવા લાયક સ્થળ અમે કદી આવ્યા નહીં, પહેલી વખત જ આવીએ, પણ જોઈએ ઉપર કેવું હોય. જો તમારે માણેકનાથની ગુફાએ જવું હોય તો સતલાસણાથી લગભગ 25 થી 30 કિલોમીટર દૂર આવેલું છે. આગળ લોટોલ ગામ તરફ જતા રસ્તામાં કુદરતનું રૂપ ધીમે ધીમે બદલાતું જોવા મળે છે. શહેરની ભીડથી દૂર ચારે તરફ હરિયાળી, નાના મોટા પહાડ અને શાંત વાતાવરણ. આ આખો રસ્તો પોતાનામાં જ એક સુંદર પ્રવાસનો અનુભવ કરાવે છે. માણેકનાથ બાબાનું નામ અમદાવાદના માણેક ચોક સાથે પણ જોડાયેલું લોકકથાઓમાં જોવા મળે છે. કેટલાક વર્ણનોમાં માણેકનાથ બાબાનો નાથ સંપ્રદાયના સંત અને 15મી સદી સાથે જોડાયેલા સંત તરીકે વર્ણવવામાં આવે છે. લોકમાન્યતા પ્રમાણે માણેકનાથ બાબાનું આ વિસ્તાર સાથે પણ આધ્યાત્મિક જોડાણ હતું અને તેમણે અહીં તપસ્યા કરી હતી. અમે અંદર ઉપર ગુફાએ આવ્યા છીએ, પછી દર્શન કરવા માટે જઈએ છીએ. જો મેહુલ ને બધા ઉપર જો અહીં કોનજી ભાઈ અંદર દર્શન કરવા ગયા છીએ. છે કોનજી ભાઈ, કેવું ચાલે? ઘણા દાડે આવ્યા તમે વિડીયોમાં? હા, કોનજી ભાઈ અમારે ઘણા દાડે આવ્યા છે બ્લોગમાં. 12 મહિને પહેલાં આવતા હતા, પણ હવે તો વિડીયો બનાવતા નહીં, ઘરે આવતા નહીં. તો એ પાછા ચાલુ થઈ જાય એટલે વિડીયો બનાવ ચાલુ, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અંદર આ ગુફામાં આવ્યા છીએ. ખાસું અંદર છે ગુફાઓમાં, તો બધું ઘણું બધું અંદર અંદર છે. એ અંદર જઈએ અમે. જો આ બધી ગુફાઓ છે. ઓયથી ને દરવાજા નેના જ છે. ભરત તો અમારે બેસી ગયો. હા, અમારે ભરતજી થાચી રહ્યા. થાક લાગે ભરતજી? એના થાચે બેસી ગયા પાછળ. હોપ ચડી ગયો તો પંજીબી જો પછી આ બાજુ એક બીજી ગુફા હા. દરવાજા નેના એવી અંદર દર્શન કરીને બહાર જઈએ. અંદર તો અંધારું ગોઠાયેલા એટલું બધું દેખાતું નહીં હોય. પછી દર્શન કરી બહાર નીકળીએ અમે ગુફામાંથી ઉપર જઈએ છીએ. આગળ નજારો સારો હોય ત્યાં તમને બતાવીએ એટલે વિડીયો આપવો જોજો. વાયરો મસ્ત આવવાનું, વાતાવરણ તો એક નંબર. ચારે કોઈ પહાડ જ છે, એના સિવાય બીજું કોઈ નહીં. બહાર નીકળ્યા અમે ગુફામાંથી જોયે. હવે ઉપર જઈએ કોંજેપીને બધા અમે. અને ઉપર જવાનું હોય કે એ તમને બતાવીએ જેવું વાતાવરણ હોય. ચિકન દર્શન કરીને અમે કોંજીવી બધા ઉપર ચડીએ. ચડવાનું કોંજીવી ઉપર? હા, ઉપર ચડવાનું છે. ઉપર જોવાલાયક નજારો છે. હા, ઉપર જોવાલાયક નજારો હા. ત્યાં તો કોંજીવી બધા ચડી. હા, આ ગુફાની ઉપર જઈએ. અંદર દર્શન કરી દીધા. હવે આ ગુફાની ઉપર જઈએ. કેવું વાતાવરણ અહીં જોઈએ. જો એકાંથી તો સારું દેખાય છે. તો ઉપર ઠેડ જવાનું હા. ચિકન જઈને તમને બતાવીએ કેવું દેખાય. હા, કોંજીભાઈ જો કેવા ચડી. રાગા પડી ના તો ભાવ રાખજો. પડે એવું જ છે, સીધું જ છે. સીડીઓ બીડીઓ કોઈ નહીં. ચડીએ. નજારો તો મસ્ત. માહોલ તો એક નંબર. નજારો જુઓ ખાલી ચારે કોરનો. નજારો જુઓ, ચારે કોર પહાડ જ છે. બાજુનો નજારો તો મસ્ત. વાયરો મસ્ત બને છે. પડી જતા પણ વાયરો ઠંડો આવે. ઓમો થઈને પોણી આવે કાં તો બધી બોટલો પડી. તિરાડ છે. કોંજીબીન બધા ઉપર ચડી. હું એ પાછળ જાઉં.
હજી વધારે ઉપર ચડ્યા નહીં, પાટલાઈને ચારે જણા બેસી રહીએ, ત્યાં ચારે ચારનો હોપ ચડ્યો. અને કોંજીભાઈ તો થાચી રહ્યા છે. થાક લાગ્યો કોંજીભાઈ? થાચી રહ્યા આટલા તો લ્યા. અચ્છા મેહુલ ને બે પહેલાંથી આવ્યા, પેથી આટલા તો થાચી રહ્યા છીએ. હજી તો ઉપર જવાનું હોય અને આટલામાં તો થાચી રહ્યા, સીડીઓ બીડીઓ કોઈ નહીં હોય. એ કારણ આટલા એને બેઠા છીએ, વાયરો મસ્ત આવે. હજી થોડા ઉપર જઈને બતાવીએ વાતાવરણ જેવું જોઈથી. હવે અમે ઉપર હેડ્યા છીએ, વધારે ઊંચું નહીં, આટલા સુધી જ છે. પણ નજારો સારો હોય એનો. માણેકનાથની ગુફાઓ હોય અંદર નેચે, એના ઉપર જ આ પર્વત છે. અમારે મેહુલ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. હા કોંજીભાઈ આ તો વિડીયો ઉતારી લે. વ્લોગ બનાવો? ના ભાઈ, તાણા ખાલી વિડીયો. ખાલી વિડીયો? ખાલી વિડીયો. ખાલી વિડીયો બનાવો. વ્લોગ બનાવો. તમારે બેહન બનાવવાનો નહીં. તે તમે આવી જાવ ને મોય. હા અમે આવી જાવ. હા અમે લોકેશન જોઈએ ને યાર, નજારો. નજારાને હા રીલ્સ બનાવો. રીલ્સ અમારા કોંજીભાઈના ફોટા પાડ્યા, ભરતભાઈના ફોટા પાડ્યા, બધાના મસ્ત મસ્ત ફોટા પાડી રીલો બનાવી બધા ઇન્સ્ટાગ્રામમાં બી ચડાવી દે. અને હવે ઉપર જઈએ કે જેવું ફોટા પાડે કોંજીભાઈ. હા એક નંબર ફોટા પાડ્યા. ઉપર જઈએ. આ વાઘ બેઠા, બે શેરું બે શેરું બેઠા હોય. બે વાઘ છે મોટા મોટા. ફોટા પાડીને હવે ઉપર જઈએ અમે. પેલું બાજુ શું હોય ખબર નહીં, પણ ઉપર જઈએ અમે. વાંચી આવી વાતાવરણ સારું હોય, વાયરો મસ્ત આવે. મેં તો ગરમી લાગે પણ ઉપર વાયરો સારો આવે. હજી ઉપર થોડા જઈએ કે કેવું છે ઉપર જોઈએ. વાતાવરણ તો જો વાદળ બાદળ હોય, વરસાદ આવ્યો તો મસ્ત લાગે. મેહુલ કેવું વાતાવરણ? એક નંબર વાતાવરણમાં તો બે વાઘ જોયા. હા બે વાઘ જોયા હોય કારણ વાદળે પર વરસાદ આવ્યો તો મસ્ત લાગો. વરસાદ જ આવ્યો નહીં. ઉપર જઈએ હોય તેને પાણી આવતું લાગે. હા ભરતભાઈ તો થાચી રહ્યા, હોઈ ગયા. એ તો ગાડી મળી જઈએ તો હોઈ ગયા. વાયરો મસ્ત આવો હોય કાં. અમે હવે ઠેડ ઉપર આવી ગયા છીએ. વાતાવરણ તો મસ્ત, તડકો કાઢ્યો. હવે આગળ તે પહાડો મસ્ત દેખાય. તડકો કાઢ્યો. હમણાં વાદળ હતો પણ હવે તડકો કાઢ્યો. આ માણેકનાથની ગુફાઓ એકો એરિયા જગ્યા જ છે. પહાડો હઈ. અમારે 3 જણા આગળ હેડ્યા હઈ. હું એવી આગળ જવું નહીં હતા. ઠેડ પેલા નેચા હતા, અહીંથી કણા હે ચડતા કોરે મોરી પહાડો જ છે. એટલે વાતાવરણ તો સારું હોય, કુદરતી વાતાવરણ છે. ચોમાસામાં મજા આવે. તડકામાં તો શી મજા આવે, ચોમાસામાં આવીએ તો મજા આવે. શું છે જુઓ ગોદીન થોડું ગોદીન કાઢે ડુંગળી. એ કાઠું પણ નહીં નીકળે એવી. કાઢો જીતુભાઈ. આમાં જીતુભાઈ પેલી જગ્યાએ કાઢતા પણ મજા ના આવી એટલે પાછા હોય આવી જાય. કાઠું પડી હોય કંઈ કાઠું પડી ગયું. અમારે જીતુભાઈ ડુંગળી કાઢી છે. જીતુભાઈ કાઢજો બાલી પર. હા નીકળી જુઓ ફાઇનલ. આ ડુંગળી બતાવજો જીતુભાઈ. આ એસબી હિન્દુસ્તાની ટીમે જે ગાડી હતી, વાઘુભાઈ કાઢી હતી. હા એરિયા ડુંગળી છે. આ ડુંગળી છે જોઈ લે. આ ડુંગળી કહેવાય. જીતુભાઈ ફોડજો એરી પથરા ફોડજો. હાથથી નહીં ફૂટા કાઢી. આમાં કોંજીભાઈ બીજી ડુંગળી ખોલતા આમ જ્યાં ત્યાંથી આવ્યા હી. હા જો ડુંગળી ખોલીને હવે આ બાજુ આવ્યા હી. ક્યાં કાઢી લે જો આ ડુંગળી કાઢી માંથી. આ ડુંગળી જ છે પણ કેવી ડુંગળી છે હવે. આ કોંજીભાઈ કાઢી ડુંગળીમાંથી. આ કોંજીભાઈ ગોદી છે ડુંગળીમાંથી. ગોદો નીકળી જાય પોતું જ છે. જો આ લોકેશન એ લોકેશન ના બાજુમાં જ છે. એક નંબર અને અમારા જીગન તો હોમાં બી ટેકરી ઉપર જવાનું છે. કોંજીભાઈ ગાડી હજી ખોદો નીકળ છે. ધોળા કલરની ડુંગળી. ધોળી ડુંગળી અહીં નીકળી પણ 97 235
ડુંગળી ગઢાવશો ખરા? હા કાઢવાની જ છે ને તા એટલે જ ખોદવા બેઠા હોય એટલી નીકળી નીકળી આમાં કોંજીબેન નસીબ હારા હતા, થોડી મોટી ડુંગળી મોટી આવી લે ડુંગળી કોંજીબેન તમે ખાઈને બતાવો. અરે ખાઈને બતાવો ચેવી હોય સ્વાદ તો કો ચેવી હોય દવાના કોમમાં એટલે તમે કોઈ રોગ જોઈ નથી આવ નહીં ખો લો ભરતજી તમને ફોડીને આલો આ તમે કાઢી તમે ખો કેવી લાગે પછી અમે ખાઈએ આગળ ચેવી લાગે ચાખોત ખરા મેકાય તો કડવી મેક ડુંગળી જેવી મેક આવે ડુંગળી જેવી મેક આપણે પથરા ફોડી જોઈએ ડુંગળી જેવી થા હા ફોડી ફોડીને ટ્રાય મારો કે ડુંગળી જેવી જ છે જો હવે તમે કોક દાણા એકલો રોટલો લઈને આ ડુંગળી તમે હોય તૈયાર મળી જાય ડુંગળી જેવી જ છે હા જુઓ પણ કડવી ડુંગળી મેકા જબર મેક તો આવે હારી જબર કડવી વસ મેક આવે કોંજી ભાઈ ચાખીને જોજો ટ્રાય મારજો છે મેક આવે કે આટલા ડુંગળી ગાંઠી રોટલો લાયા ને ડુંગળી રોટલો બે ખાઈ લો ઘેરથી ખાધા ગણાય એટલે જી આ બીજી ગુફા આવી છે અને એની ગુફા પણ એની ગુફા ફોટા બોટા પાડીએ પછી જઈએ પેલું બાજુ આ કોંજીભાઈ અંદર જતા રહે હા કોંજીભાઈ મોટી બરાબર જો જોઈ બે જ જોઈ મજા આવે વરસાદ આવે તો વધો નહીં આવી ગમે જો વરસાદ આવે ભગવાનનો પર્વત છે કૃષ્ણ જેવું કરો એકદમ ટકલી વાર કૃષ્ણ બને આવે તમે આવા માણેકનાથની ગુફા આવ્યા તમે વિડીયો જોયો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ માણેકનાથની ગુફા છે એની હશે અમે થોડા ઉપર આવીએ અને આ બાજુમાં આવો તો સટલાસણાથી લગભગ 20-25 કિલોમીટર દૂર હ એથી વધારે આગું નહીં તો આ બાજુમાં જરૂરથી જોવા આવજો દોતા બાજુમાં થઈને આવો તોય અવરાય હ સટલાસણાથી તમારે આવવું હોય તો પણ અવરાય હ તો આ બાજુમાં આવો તો એક વખત જરૂરથી વિઝિટ કરજો આ જગ્યાએ મસ્ત જગ્યા પહાડો બધું હોય અને વરસાદ એ વખત આવો તો સૌથી વધારે મજા આવશે અને વિડીયો ગમે તો લાઈક કરજો